પપ્પા, મારે મારા દેશ માટે કંઈક કરવું છે. ઓ બેન, દેશ માટે પછી કરજે, પેલા ઘર માટે તો કંઈ કર. પોતાના રૂમનો કચરો તો નીકળતો નથી. મમ્મી યાર, મેં કહ્યું ને મારે વિદેશ ભણવા ન જ જાઉં, બસ. આ શું છે? મેમો છે. મેમોમાં આ શું છે? ફ્રેન્ડ છે એટલે ક્લોઝ ફ્રેન્ડ છે. મારો ભાઈ આવું કરશે? ગમે તે રીતના છોકરી પાછળ બેઠી હોય મને વાંધો જ નથી. પીડીએથી મને કોઈ જ પ્રોબ્લેમ નથી, એની ચોઈસ છે. પણ હેલ્મેટ ના પહેર્યું યાર, એ ચોઈસ નથી, એ રૂલ છે. ક્રાઇમ કર્યું છે એણે. ચલ બોલવા મને ફટાફટ, નકર પડશે હમણાં એક. હું કંઈ નથી બોલવાનો. પ્રાઇવેટ લાઈફ છે અમારી. નયનને એક પડતી ને મારા હાથની, ચપ બધું બોલવા માંડતો. હા આવો લો મારો. કોલેજના સર્વેમાં બરાબર જ કહેતા હતા કે જે છોકરાને ઘરે માર પડે ને ઇમોશનલી દૂર થઈ જાય. અને સાચેકમાં મને ફીલ થાય છે. ઓ સંયુક્ત રાષ્ટ્રના શાંતિદૂત, આવા નાટક કરીશ ને તો સાચે મારીશ. સુપ્રીમ કોર્ટે ના પાડી છે છોકરાને મારો ને તો એ કેસ કરી શકે. વાંચ્યું છે મેં બંધારણમાં. તે બંધારણ વાંચ્યું છે? પપ્પા, મારઝૂડ ના કરો. 5 વર્ષની જેલ થશે કાં તો 5 લાખ રૂપિયા આપવા પડશે. સ્પેસ આપો, સામેથી કહેશે. શું નામ છે એનું? સોરી બાપ, નામ ના કહી શકું. મારી જવા દો, એની પ્રાઇવસીની વાત છે. હા તો એને કે રાખે તને. ભરો બેગને ઉપડો. માં ચિંતા ને મેં ચિંતામાં મરી જાય કે દીકરો ક્યારે કોલેજથી આવે, ક્યારે ગરમ ગરમ જમાડું. પણ ભાઈને તો ઘર માંડવા જ. અરે નથી માંડવા મારે ઘર. વી વર જસ્ટ એક્સપ્લોરિંગ ઈચ અધર. शाबाश बेटा, बहुत बढ़िया. એટલે એક્સપ્લોરિંગ એટલે સંબંધ બાંધતા પહેલા છે ને એકબીજાને એ લોકો જાણવાનો ટ્રાય કરતા હતા. એકબીજા જોડે એટલે સમજવાનો ટ્રાય કરતા હતા એકબીજાને. હવે ક્યાં મળ્યો તો, કોને મળ્યો તો, શું નામ છે, બોલવા મને ફટાફટ. શું કામ ગુસ્સે થાય છે એના ઉપર? એમાં એનો કોઈ વાંક નથી. ઘરમાં જો એને પ્રેમ ન મળે ને તો એ બહાર શોધતો થઈ જાય. અરે તમે મને શું કામ સંભળાવો છો? તો તમારે પ્રેમ આપવો તો ને. તમારો દીકરો નથી, ખાલી મારી એકલીનો દીકરો છે. માં એ માં કહેવાય. આ નયનને ઘરમાં પૂરતો પ્રેમ મળ્યો ને એટલે બહાર એને નજર ઉઠાવીને નથી જોયું. તારી કોલેજમાં જ ભણે છે? 12થમાં ટ્યુશનમાં હતી. બોલો, આપણને તો એમ કે દીકરો મોડે સુધી ટ્યુશનમાં બેઠો છે, પણ ના, આ તો પૂરું બોલવા તો દે એને. થેન્ક યુ પપ્પા. એક તો 12થમાં આટલો પ્રેશર હતો. તમે લોકો બધા મારી માથે હતા કે ભણ ભણ ભણ, અને ઉપરથી આસમાનની ટોપર. પપ્પા, ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, એંગ્યુલર મોમેન્ટમ. બા કંઈક ના સમજ પડે, બધું જ ઉપરથી જાય. ત્યારે એ આવીને મારો હાથ પકડો. અમે વોક પર જતા, SBR પર લોંગ ડ્રાઈવ કરતા, ડેનીની કોફી પીતા. શી વોઝ કોલ્ડ, આઈ વોઝ મેસ. શી વોઝ સ્પેમ ટુ માય જેમ. અમારી મીમ ગેમ કેટલી સ્ટ્રોંગ હતી ને તમને કોઈને ખબર નહીં હોય. અને સ્નેપચેટ પર સ્ટ્રીક 100 ઉપર. વી વર સો લેટ. ऐसे में बड़ा सख्त लौंडा हूँ, लेकिन यार यहाँ में पिघल गया. વાહ, શું વા, અસાઇનમેન્ટ કરી આપતી હતી એટલે ચોંટવાનું. હું શું કરું? અરે મેનર્સ નામની બી કઈ વસ્તુ હોય ને. શું કરું વળી? પણ વીર, તું કહે છે એમ એ છોકરી તો સારી જ લાગતી હશે. હવે સાચી વાત. હા બા, સ્વભાવ જોવો તો એકદમ તમારી જેવો. એક કામ કર, ઘરે બોલાવો ચા પાણી માટે. અરે એમ કેમ બોલાવી લે? કઈ નાતની છે, કોણ છે એ જાણવું તો પડે. હવે અત્યારે નાતની ક્યાં તું લઈને બેઠી? જોતું પડે. અરે પણ એ નહીં આવી શકે. કેમ? અમારું બ્રેકઅપ થઈ ગયું. હે? कौन है ये लोग, कहाँ से आते हैं ये? અરે ભાઈ, અમારા જમાનામાં અમારે તો સામેથી કરવા પડતા હતા બ્રેકઅપ, કારણ કે કોઈ માનવા તૈયાર નહોતું. આજે જ્યારે મા બાપ પોતે સંતાનોને સપોર્ટ કરે છે તો એ લોકો સામેથી બ્રેકઅપ કરી નાખે. કેમ? વીર,
બેટા તું કહેતો હોય તો હું ને તારી મમ્મી એની સાથે વાત કરીએ, ચિંતા ના કરીશ. હા પણ હવે તો કંઈ નહીં થાય પપ્પા. કેમ? એના ગોળ દાણા થઈ ગયા. શું અત્યારે પણ બાળ લગ્ન ચાલે છે? ના બા, એ મોટી હતી ને, કેટલી? 8 વર્ષ. 8 વર્ષ મોટી બાઈ સાથે ફરતો તો કોઈ જોઈ જતું તો? देखा आपने लापरवाही का नतीजा है. એક મિનિટ, તમારી વચ્ચે આટલો મોટો એજ ગેપ હતો છતાં ટ્યુનિંગ કેવી રીતે થયું હતું? એ જ પપ્પા, પહેલાં થયું પણ પછી મેચ્યોરિટી ઇશ્યુઝ આવી ગયા. અરે સમજતી જ નહોતી ને કંઈ, અને અમે વાઈબય ના થયા. શું ન થયા? વાઈબ બા એટલે આમ વિચારો ના મળ્યા, પછી ફાવે નહીં ને. અરે તારા મમ્મી અને પપ્પાના વિચારો આજે પણ નથી મળતા, તો એ સાથે રહી છે ને. એક મિનિટ, પણ તારા 12થના મેઘા દીદીના ટ્યુશનમાં તારી સાથે 4 છોકરાઓ આવતા હતા, તો આ મેઘા દીદી? ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है હવે ટીચર જોડે ફરતા શરમ ના આવી તને? આટલી મોટી બાઈ જોડે? આવી, બહુ શરમ આવી. અને સાચે ત્યારે જ મને સમજાયું કે મને સાચો પ્રેમ તો એક જ જણ કરે છે. હવે એ કોણ છે પાછું? તો મમ્મી, તે જેટલો પ્રેમ મને કર્યો છે ને એવું બીજું કોઈ નહીં કરી શકે. અને સાચું કહું તો હું જેટલો પ્રેમ તને કરું છું ને કદાચ જ કોઈને કરી શકીશ. નસકા નહીં માર. અરે સાચું, આ બધાની સામે જૂઠું બોલી શકું પણ તારી સામે નહીં. હવે તો એ બાઈને નથી મળતો ને? અરે નથી મળતો. મમ્મીને પ્રેમમાં ઉલ્લુ બનાવીને બહુ સહેલી. રજની જરા પીગળી જાય પણ હું બહુ કડક. સ્મરુ માટે જરા ઓછું. 8 વર્ષ મોટી લેડી સાથે પ્રેમ થોડો થાય? એને આકર્ષણ કહેવાય. પણ આકર્ષણ તો અમને થતું હતું, પાડોશીના છોકરા સાથે, બેનપણીના ભાઈ સાથે. ટીચર સાથે થોડું આકર્ષણ થાય. સારું થયું બ્રેકઅપ થઈ ગયું. અરે સ્મરુ, તું પેલા દિવસે રેલીમાં ગઈ હતી, એ પોસ્ટર ક્યાં છે? મળતું જ નથી. નયન! આપણે ડાબેરી બનવાનું છે. એટલે જ આનું કેટલા દિવસથી ઘરમાં મન જ નહોતું લાગતું. મને એમ કે બહાર ભણવા જવું છે એની ચિંતામાં હશે, પણ ના, આમે વામપંથીઓને ઘર જ ક્યાં હોય છે. મમ્મી તો કેટલા વામપંથીઓને ઓળખે છે? બેટા, ઓળખતી ના હોઉં પણ છાપું વાંચતા આવડે છે, બધી ખબર પડે છે મને. ને આ JNU શું છે? આપણે વાત થઈ હતી ને કે તારે વિદેશ ભણવા જવાનું છે. આ તે પપ્પા ખાલી વાત થઈ હતી. મારે JNUમાં જ ભણવું છે. અરે JNU બેસ્ટ યુનિવર્સિટી છે ઇન્ડિયાની, એટલી ફેમસ છે, ખબર છે તમને? અને છે ને મારા માર્ક્સ આવ્યા છે, સ્કોલરશિપ મળી જશે મને. તમારા પૈસા નહીં ખર્ચું હું, બર્ડન નહીં બનું. 21 વર્ષની થઈ છું હું. પણ વિદેશની કોલેજમાં તને ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ મળશે. પપ્પા તમારા પૈસા ખર્ચીને હું ત્યાં સબવેમાં નોકરી કરું ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સના નામે? મારે અહીંયા જ ભણવું છે બસ. જો બાની વાત કરતા તારે અહીંયા જ ભણવું છે ને, તો HK આર્ટ્સ કોલેજમાં ભણ ને. તારા પપ્પા એમાં જ ભણ્યા છે. એટલે જ અહીંયા છે. પપ્પા તમારી પાસે કેટલું પોટેન્શિયલ હતું. JNU જેવી યુનિવર્સિટીમાં ભણ્યા હોત ને પપ્પા તમે, તો અત્યારે ક્યાં ના ક્યાં હોત. પપ્પા મારે મારા દેશ માટે કંઈક કરવું છે. ઓ બેન, દેશ માટે પછી કરજે, પેલા ઘર માટે તો કંઈ કર. પોતાના રૂમનો કચરો તો નીકળતો નથી. મમ્મી યાર મેં કહ્યું ને મારે વિદેશ ભણવા ન જ જાઉં બસ. શું છે? દીદી આવું ટેટુ કરાયું છે. વીર માર ખાઈશ તું યાર. બતાડ મને, ક્યાં કરાવ્યું છે? બતાડ બતાડ. દેખાડ ને. મમ્મી અહીંયા તો જાઓ તમે બહાર. એક મિનિટ બેસો. ચાલ 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 ને. હું પણ જાઉં. છે કરાવેલું છે. નાનપણમાં મેલડી માતા કોતરાવાનું કીધું તું ત્યારે તો ના પાડી દીધેલી. માય બોડી માય ચોઇસ.
લાગે છે સંસ્કાર આપવામાં આપણે જ ભૂલ કરીશું. પપ્પા આમાં સંસ્કાર ક્યાંથી આવ્યા? આવે જ ને. કાલ ઉઠીને તો પેલી ઓલી એક્ટિવિસ્ટ બની જઈશ તો એટલે તારે જેએનયુમાં જવું છે ને? મને ખબર છે ત્યાં છોકરાઓ ભણતા નથી, એક્ટિવિઝમ જ કર્યા કરે છે, જાણું છું. એક્ટિવિસ્ટ આ બધી વાતે મોરચા કાઢે ને ભાઈ. એક મિનિટ, એક્ટિવિઝમ એટલે બધી વાતમાં ખાલી મોરચા કાઢવા એવું નહીં. ઓનલાઈન પિટિશન પણ સાઇન કરી શકો, બાતામાં સ્ટોરીઝ મૂકી શકો ઓનલાઈન, એવી રીતના ચેન્જ લાવી શકો. એને પણ એક્ટિવિઝમ કહેવાય. ભગવાન જાણે આ છોકરી શું કર્યા કરે છે. તું આ બધું છોડ અને કેનેડા જવાની તૈયારી કર. મમ્મી હું હજી ફિગર આઉટ કરી રહી છું કે મારે શું કરવું. એમાં ફિગર આઉટ શું કરવાનું? બીએ કર્યું છે તો હવે એમએ કરવાનું. એ પપ્પા એવું ના હોય. હું હજી વિચારું છું. સમાજમાં જે દૂષણો છે એને દૂર કરવાની જે રિસ્પોન્સિબિલિટી છે ને મારી પર, એ મારે પૂરી કરવી છે પપ્પા. ડાબેરીઓની આ જ તકલીફ છે, બધું પોતાના માથે લઈ લેવું છે. તું ભણ, જેટલું ભણવું હોય ને એટલું ભણ. હું તો કહું છું કેનેડા જઈને પણ ભણ તું. હા, બાર ભણીને આવ અને સારું ઘર જોઈને સેટ થઈ જા. પણ કંઈ નહીં, તું જા ને, બાર ભણ ને. તારા માટે તો અમે કમાઈએ છીએ. બાર ભણવા માટે તને કેટલા રૂપિયા જોઈએ છે બેટા? બોલ. બસ 500 રૂપિયા જ જોઈએ છે મને. તું ચૂપ રહે ને. રાજકારણ કાદવ કહેવાય, એમાં પડીએ તો ગરકાવ થઈ જવાય. એક વખત તારા દાદા અપક્ષમાં ઊભા હતા, ઘરની બધી બચત મૂડી ડૂબાડી ગયા. દાદા અપક્ષમાં હતા? વાવ યાર, સો કૂલ. 100 વાતની એક વાત, આપણે રાજકારણમાં નથી પડવાનું. સારું, બસ હું નહીં જાઉં રાજકારણમાં. બસ ખુશ. અને કેનેડા ભણવા જાય ને તો પણ રાજકારણ તો નહીં જ. ઓકે કોમ્રેડ્સ.